ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આજે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ વિસ્તારની અંદર ઉનાળુ પાક એટલે કે ચણા અને રાયડાનું ટેકાના ભાવે યુદ્ધના ધોરણે ખરીદી ચાલુ થાય અને તાજેતરની અંદર જે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવ્યું, જેમાં અનેક ખેડૂતના જે પાકનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તેને રદ કરવામાં આવ્યું છે। તો આ કઈ ટેકનોલોજી, જ્યારે આ વિસ્તારની અંદર નહીં પણ ઓલ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય, ખેડૂતોના પાકનું નુકસાન થાય, જ્યારે એને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે કોઈ ટેકનોલોજી કે આ કોઈ પણ પ્રકારનું સર્વે કામ કરતું નથી। ત્યારે આજે ખેડૂતોને ટેકાના ભાવે સરકારશ્રીએ એક તો જાહેરાત કરી છે કે 1130ના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે અને 1190ના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવશે। જ્યારે ખેડૂતોને લાભની વાત આવે ત્યારે સરકાર હંમેશા ખેડૂતને ગલ્લા તલ્લા કરતી હોય છે। ખરીદી પણ ટાઈમે ચાલુ નથી કરી અને જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એના પણ જો આ રીતે નામ બાકાત કરવામાં આવતા હોય તો અમે રાજ્ય સરકારને જાણ કરવા માગીએ છીએ કે યુદ્ધના ધોરણે ખરીદી ચાલુ કરવામાં આવે, ખેડૂત સાથે અન્યાય ન થાય અને જે સેટેલાઇટ દ્વારા ખેડૂતોને નામ રદ કરવામાં આવ્યો છે તમામ ખેડૂતોને આની અંદર રીસર્વે કરી અને નામ લઈ લેવામાં આવે અને યુદ્ધના ધોરણે ખરીદી ચાલુ કરવામાં આવે, જેથી કરીને માર્કેટની અંદર આજે ખેડૂત બેફામ રીતે લૂંટાય છે। માત્ર ને માત્ર 900 કે 1000 રૂપિયાની અંદર ચણા કે રાયડાની ખરીદી કરે છે। જો સરકારના પરિપત્ર મુજબ સરકાર આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે તો એને 1130 અને 1190 જેવા ભાવ મળે તો ખેડૂત સેવા સંગઠનની ગુજરાતની એક જ માંગ છે કે તાત્કાલિકના ધોરણે આ ટેકાના ભાવે બંને પાકની તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે જસદણ વિછિયાની અંદર, એવી અમારી ઉગ્ર માંગ છે।